નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, પીટી જાડેજાને આપ સૌ જાણતા છો અને પીટીભાઈ જાડેજા જે સંકલન સમિતિને ગદ્દાર ગણે છે અને રહેવાની છે તેવું કહી રહ્યા છે। તો તેમનો એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહ્યો છે, જે હાલમાં અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે। તો તે આપણે આગળ તમને બતાવીશું। જો કે પીટી જાડેજા જે સંકલન સમિતિના જે રૂપાલા સાહેબના વિરોધમાં હતા આગળ, અને ત્યારે સંકલન સમિતિ પણ તેમની સાથે હતી, તો અત્યારે કેમ નહીં? તો આવો એક ઓડિયો ક્લિપ આપણે જોઈશું। તો એના પહેલાં જો અમારી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા ન્યૂઝને લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો હવે જુઓ આ પીટીભાઈ જાડેજાનો ઓડિયો ક્લિપ, આગળ જોઈ લો। એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે। કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય છું। હો, સંકલન સમિતિ તમે થાય કરી લેજો। કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું, ખુલ્લેઆમ। મારે કોઈના બાપની જરૂર નથી, મારા